हाय मित्रों, केम छो? मजामां? आज આપણે બહુ જ મસ્ત મજાના પકોડા બનાવવાના છે, ક્રિસ્પી પકોડા, વેજીટેબલ પનીર પકોડા બનાવવાના છે। વેજીટેબલ પનીર પકોડા બનાવવા માટે મેં 1 નંગ ડુંગળી લીધી છે, 1 નંગ ટામેટું લીધું છે, 100 ગ્રામ પનીર લીધું છે, એવી રીતના ઊભા પીસ કરી લીધા છે, અને 100 ગ્રામ એટલી કોબીજ લીધી છે, એને પણ ઊભી કાપી લીધી છે, ટામેટા પણ એવી રીતના જ કાપ્યા છે, અને 2 નંગ બ્રેડ લીધી છે, એને ક્રશ કરી લીધી છે। આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે। જે મસાલા કરું એ હું તમને બતાવું, કયા કયા લોટ વાપરું એ બી હું તમને બતાવું। એકદમ સિમ્પલ છે, ફટાફટ બની જાય છે, ને થોડી ભૂખ લાગી હોય તમે ગરમ ગરમ બનાવીને ખાઈ લો તો તમને બહારનો નાસ્તો પણ ક્યારેય ખાવાનો થતો હોતો નથી। ગરમીની મોસમ છે, બહારનું ખાવું એના કરતાં આવી રીતના આપણે ઘરની બનાવીને ખાવું એટલે સારું એમ। તો ચલો આપણે બનાવવાની રીત ચાલુ કરીએ। મિત્રો તમે જોઈ શકો છો મેં થાળીમાંથી મોટી તપેલીના અંદર નાખી દીધું છે। તમારા પાસે જે બી મોટું વાસણ હોય એના અંદર તમે નાખી શકો છો। હવે આપણે અંદર બ્રેડનો ભૂકો નાખવાનો છે, મસાલા કરી લેશું। આદુ મરચાં લસણની પેસ્ટ છે, મરચાં તીખા છે એટલે આપણે મોટી 1 ચમચી એટલી નાખ્યું છે। કાશ્મીરી મરચું અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, રાઈટ, હળદર, મીઠું અડધી ચમચી તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું, લીલા ધાણા થોડા। હવે આપણે અંદર ચોખાનો લોટ નાખીશું 2 ચમચી, મોટી 2 ચમચી છે। હવે મિક્સ કરી લેશું। થોડી પાણી નાખવાનું છે મિક્સ કરતા પહેલાં આવી રીતના આપણે હાથથી થોડું ચમચીથી મિક્સ કરીશું, પછી આપણે હાથથી મિક્સ કરીશું અને થોડું પાણી નાખીશું। બહુ લોટનો ઉપયોગ નથી કરવાનો, આપણે શાકભાજી પનીરથી ભરપૂર રાખ્યું છે એટલે। હવે આપણે આને હાથથી મિક્સ કરી લઈશું। પનીરના પીસ બી થોડા મોટા હતા, આવી રીતના હાથથી કરશો તો મસ્ત થઈ જશે। આ પકોડાને આપણે ઢીલું નથી રાખવાનું, આપણે આવી રીતે જ રાખીને મૂકવાના છે। આવી રીતે આપણે નોર્મલ જે ભજીયા બનાવતા હોય એમાં ખીરું થોડું ઢીલું હોય છે, પણ આમાં થોડું કઠણ જોઈએ। મેં ચોખાનો લોટ વાપર્યો છે, તમારા જોડે ચોખાનો લોટ હાજર ના હોય તો તમે ચણાનો લોટ બી વાપરી શકો છો, પણ ચોખાના લોટથી મસ્ત ક્રિસ્પી બને છે। હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું। તાવડીના અંદર તેલ ગરમ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ રહ્યું છે આપણું, તેલ આપણું સરસ આવી ગયું છે। હવે પકોડા મૂકી દઈશું આપણે। તમે જોઈ શકો છો હું આવી રીતે કરું છું। તમને ચમચીથી ભાવે તમે ચમચીથી બી મૂકી શકો છો, પણ આવી રીતે બેસ્ટ રહેશે એમ। એટલે હાથથી દબાવવાનું એટલે મસ્ત લાગે ખાવામાં। ફેરવશું હવે હલકા હાથે। જે ક્રિસ્પી થવા દેવાના છે, તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના છે।
મસ્ત રાહ દેશું. પકોડીનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. જોઈ શકો છો મસ્ત મજા થઈ ગયા છે. કાઢી દઈશું આપણે તેલમાંથી. બધા જ હું આવી રીતે બનાવી દઈશ. મિત્રો બીજા પણ ભજીયાને તરવા આવી રીતે રાખી દીધા છે. આ તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. બહુ જ મસ્ત થોડા સરસ મજાના તરાઈને તૈયાર થઈ ગયા છે. બહુ જ મસ્ત મજાના ઉપરથી ક્રિસ્પી છે, અંદર તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે, બહુ જ મસ્ત. હવે આપણે આને સર્વ કરવાના છે. પ્લેટના અંદર સર્વ કરું છું. વેજીટેબલ પનીર પકોડા તો રેડી છે, બહુ જ મસ્ત મજાના. હવે તમે જોઈ શકો છો ચટણી પણ મેં બનાવી છે. કોથમીર અને સિંગદાણા લીલા મરચાંની ચટણી બનાવી લીધી છે. બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત. એકવાર મિત્રો તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે બહુ સરસ મજાની રોજ નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.